મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલા મંસૂરી કબ્રસ્તાન ખાતે આજે મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા માનવ સેવાના ઉદ્દેશથી રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં પારુલ હોસ્પિટલ રાવપુરા અને લાયન્સ ક્લબ ઓફ બરોડાના વિશેષ સહયોગ રહ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા બાળ રોગ, સ્ત્રી રોગ અને આંખના રોગોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના ફારૂક વોરાએ જણાવ્યું હતું કે મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા આ પ્રથમ વખત આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સમાજના લોકો વંચિત વર્ગને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે સાથે આવનાર બીમારીને વહેલી તકે સારવાર મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. આજે હાથીખાના પાછળ મંસૂરી કબ્રસ્તાનના અંદર મંસૂરી ફ્રેન્ડ સર્કલ તરફથી બ્લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પારુલ હોસ્પિટલના સ્ટાફ આવેલો છે રાવપુરા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં બાળકોના ડૉક્ટર છે, ગાયનેક છે અને આંખના ડૉક્ટર છે, એ રીતના ડૉક્ટરો છે, તાવને એના માટેના ડૉક્ટરો છે, અલગ અલગ બધા ડૉક્ટરોની ટીમ આવેલી છે અને ફ્રીમાં દવા પણ આપી રહ્યા છે જોડે. કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે? આ ફર્સ્ટ છે અમારું મંસૂરી ફ્રેન્ડ સર્કલ તરફથી આ પહેલું આયોજન છે. અને આજ સુધી કેમ્પ કેટલા થાય છે? અત્યાર સુધીમાં મેં તો બધા બહુ કર્યા છે અલગ અલગ સંસ્થાઓ થ્રુ, અને હું પોતે પણ મતલબમાં NGO ચલાવું છું અલગથી, પણ આ અમારા ગ્રુપનું અલગ છે, એના અંદર આ મંસૂરી ફ્રેન્ડ સર્કલ તરફથી આ રાખેલું છે. મારું નામ ફારૂક વોરા.